નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાતના શિક્ષકો માટે રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપવામાં આવી રહી છે. 100 કરોડ તેમના ખાતામાં 3 મહિનાના હપ્તામાં ચૂકવવામાં આવશે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી છે. અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. વર્ષ 2005 પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આ લાભ મળશે. 2005ના ઠરાવના અધ્યાપકોને 5 વર્ષના ફિક્સ પગારદારને તેનો લાભ મળશે. અધ્યાપકોને એરિયસની રકમ 3 હપ્તામાં ચૂકવાશે. 100 કરોડની રકમ અધ્યાપકોને 3 મહિનાના હપ્તામાં ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે શિક્ષણ વિભાગનો અધ્યાપક સહાયકના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 5 વર્ષની ફિક્સ પગાર સેવાઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમમાં ગણવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં વિભાગના તારીખ 25/8/2005ના ઠરાવથી નિમણૂક પામેલ અધ્યાપક સહાયકને તેઓની 5 વર્ષની ફિક્સ પગારની સેવાઓ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે શરતો સૂચનાઓને આધીન મંજૂરી આપવામાં આવી છે. આ ઠરાવ હેઠળ અધ્યાપક સહાયકોને ચૂકવવાની થતી એરિયસની રકમ 3 મહિનાના 3 સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી અધ્યાપક સહાયકોને અંદાજે ₹100 કરોડ જેટલી સહાયની ચૂકવણી કરવામાં આવશે. વર્ષ 2005 પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આનો લાભ મળશે. ધન્યવાદ.